તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. તો ઘણા સમયથી ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કેપ્ટન ટ્રેક્ટર કેટલાનું આવે છે, શું કિંમત છે, અને એની કટર આવે છે કેપ્ટનની એ કેવી હાલે છે, એનું કટિંગ કેવું નીકળે છે અને કેવું એનું કિંમત છે, તો એ બધું આપણે આ વિડીયોમાં આજ કહેવાના છે. તો લાસ્ટ સુધી વિડીયો મિસ ન કરતા જોજો. પહેલાં તો આ ટ્રેક્ટરની આપણે વાત કરવી ને તો આમાં આપણે લાઇટનું કામકાજ બહુ કંપનીવાળાએ સારું આપેલું છે. લાઇટ અને પ્રોજેક્ટર લેમ્પ આપેલા છે. અહીં લાવજો, થોડુંક બતાવજો. લાઇટનું કામકાજ આમાં ડિમ્પલ ઉપર નીચે નથી થતું, એક જ સરખી લાઇટ થાય છે. પ્રોજેક્ટર લેમ્પ આવે છે. આનું રાત્રે બીજા લેમ્પની જરૂર જ નથી પડતી. આ બે લેમ્પનું કામ સારું છે આનું. અને બીજી વાત આપણે કરીએ તો અહીં પલાવી ધવાડી અને જાળી પણ બધું કમ્પ્લીટ જ આપેલી છે, જેથી કરીને કોઈ બળે નહીં ઉપર. અને ટ્રેક્ટર આપણે 20 HP-નું 20 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે આપણે. અને આની કિંમત આપણે છેલ્લે લાસ્ટમાં વિડીયોમાં આપણે એ જણાવશું. બીજું જણાવી દઈએ કે આમાં આગળના ત્રણ ગેર આપેલા છે. કુલ ગેરાના 4 આવે, એક રિવર્સ આવે અને 3 આગળના ગેર આવે છે મતલબમાં. અને આનું બીજી એક સિસ્ટમ સારી છે. ગેરમાં આપણે બધા ટ્રેક્ટરમાં આપણે હાઈ ને લો 2 જ ગેર આવે છે, હાઈ ને લો. આમાં 3 ગેર આપેલા છે, હાઈ, લો અને મીડિયમ. જાજુ આપણે મોલમાં આપીએ તો જાજુ આપણે બીજા મીડિયમમાં કે એમાં જ આપવાનું હોય છે. આમાં ગેરની સિસ્ટમ કંપનીવાળાએ સારી આપેલી છે. અને આ હાઇડ્રોલિકનું આપણે આમાં બહુ સારામાં સારું કામકાજ આપેલું છે. એમ કહીએ કહ્યું ને કે હોલેન્ડનું હોય ને આખું એની એ રીતે જ તે બધું કામ આપે છે. આ હાઇડ્રોલિકનું જો અહીંયા પલાવજો, અહીંયા પેસેલાના સકડા જ આપેલા. જો અહીંયા અંદર પેસેલાના હાઇડ્રોલિકના જ સકડા છે કે હોલેન્ડમાં આવે છે, હોલેન્ડ 3602માં એ રીતે જ ત્યાંનું બધું મેળવવાનું આવે છે. જે કે જેટલી સ્પીડથી આપણે અધર કરવું છે કટર કે ગમે હોય, જેટલી સ્પીડથી અધરી થાય છે અને જેટલી સ્પીડથી મેકવું છે એટલી સ્પીડ મતલબમાં અહીંથી આપણે મેળવી દેવાની. એનું કામકાજ બહુ કેપ્ટનવાળા કંપનીવાળાએ સારું આપ્યું. આપણે દઈ દેવી. અને બીજું કે આમાં આપણે બ્રેક, હું એમ કહું કે એક કે ટ્રેક્ટરમાં બ્રેક નહીં આવતી હોય એવી આ કેપ્ટનમાં બ્રેક આવે છે. હું તમને આનો ડેમો બતાવું બ્રેકનો આગળ કે મતલબમાં એક વ્હીલે મોટું ટ્રેક્ટર કઈ રીતે વળી જાય છે વાવણી, આમાં એમાં વાવણી કરતા હોય ગમે એમ એક જ વ્હીલે ટ્રેક્ટર વળીને સીધું મતલબમાં સડી જાય છે. તો હું તમને એની ટેસ્ટિંગ બતાવું. તો ચલો. મતલબમાં એક વ્હીલ ઉપર આપણે એક બ્રેક મારી દેવું તો નાન્યા એના હિસ્સા ઉપર મતલબમાં કે આપણે ચડાવવું છે વાવણીઓ હોય એ જગ્યા ઉપર ટ્રેક્ટર નાન્યાને વળીને બ્રેકનું કામકાજ આમાં કેપ્ટનમાં સારામાં સારું આપે. હું એમ કહું કે એક ટ્રેક્ટરમાં એવી બ્રેક આપણે હજી સુધી નથી જોઈ. એ બ્રેક નાના મિની ટ્રેક્ટરની વાત છે. મિની ટ્રેક્ટરમાં કેપ્ટનમાં આપવામાં આવે છે. અને બીજું આપણે પાછળની વાત કરીશું તો બતાવજો, હુક બતાવજો. આનું હુકનું સેટિંગ મતલબમાં કે લારી જોડવાનું હુક આવે ને એનું સેટિંગ એવું આપવામાં આવે છે કે આ ટ્રેક્ટરનું 20 HP-નું ટ્રેક્ટર છે. આની પાછળ હું મોટા ટ્રેક્ટરની ટ્રોલી આવે ને લારી, મતલબમાં આથી ભાષામાં આપણે લારી આવે એ લારી હું આની પાછળ જોડીએ અને સારું ભરી લેવાનું તમારે એંગલની માથે સુધી. તો ગમે એટલું લોડિંગ કરી દો, ટ્રેક્ટર આગળથી ઊંચું નથી થતું. એવું આનું મતલબમાં કંપનીનું હુકનું સેટિંગ જ એ રીતનું આવે છે ટ્રેક્ટરનું કે આગળથી મતલબમાં ટ્રેક્ટર ઊંચું નથી થતું ને એટલું બધું લોડિંગ થઈને વહી આવે છે. ટ્રેક્ટર 20 HP-નું ટ્રેક્ટર છે તો એટલું કેપેસિટી ધરાવે છે.
અને બીજું કે આપણે કટરમાં અને પીટીઓ આપવામાં આવે છે 20 એચપીમાં. એમાં કટરની ફેરી હું એમ કહું 540ની ફેરી આવે છે અને કામ બહુ સારું નીકળે છે. મારી પાસે કેપ્ટનની કટર છે, કંપનીની જ છે, ટ્રેક્ટર જે કંપનીનું છે એ જ કંપનીની કટર છે. એનું કામ એ સારું નીકળે છે. 540ની ફેરીનું આવે છે અને ટ્રેક્ટર મારે 20ના રેટે આપવાનું, એટલે કામકાજ બધું કટિંગ એક નંબરના પાસે રેડી પડે છે. અને ઘણા મિત્રોને એવો પણ મેસેજ આવે છે કે આ છત્રી તમારે કેટલામાં કમ્પ્લીટ છે અને કેટલામાં આવી છે. તો આ ટ્રેક્ટર આપણે કેપ્ટન ટ્રેક્ટર લઈએ ને એની હારે જ છત્રી આવે છે. છત્રી આપણે નખાવેલી નથી, છત્રી આખી કમ્પ્લીટ આ ટ્રેક્ટરની હારે જ આવેલી છે. આપણે એક્સ્ટ્રા કાચ ને મ્યુઝિક સિસ્ટમ ટેપ ને બધું આ લાઇટો ને એવું બધું આપણે નાખેલું છે. ખાલી છત્રી કંપની તરફથી જ આવે છે, બધું કમ્પ્લીટ આવે છે. અને બીજું કે આ ગાર્ડના ઘણાના મેસેજ આવ્યા હતા કે ગાર્ડ સારું છે, ક્યાંથી તમે બનાવડાવ્યું અને કેટલામાં બન્યું છે. તો આ ગાર્ડ બન્યું છે મિત્રો 7000માં ગાર્ડ બન્યું છે અને આ તળાજાથી બનાવડાવેલું છે. ગાર્ડ આખું કમ્પ્લીટ છે અને ટ્રેક્ટરના લઈને જવું પડે એટલે નાની નાના તમને ફિટિંગ કરી આપશે. ગાર્ડના ઘણાના મેસેજ આવ્યા હતા મારામાં. અને બીજું આપણે વાત કરીએ તો આપણે અંદરનું રેગ્યુલેટરને બધું બતાવશું. અહીંથી આ રીતે મતલબમાં પંપ વાળું તો આવે છે, આપણે બળાઈ ન કરવું પડે, એને અહીંથી જ આખું ઊંચું થઈ જાય છે. અને આ એક રેગ્યુલેટર છે. આ રેગ્યુલેટરમાં હું એમ કહું સિઝનમાં મારે ટ્રેક્ટર હાલતું હોય, મતલબમાં 12 કલાક મારે પોરો જ ન હોય ટ્રેક્ટરને કમ્પ્લેટ, પણ આમાં કોઈ દે સાદું પાણી આપણે ઘરનું આવે નહીં, નાખવાનું નહીં, આમાં લીલું જ પાણી નાખવાનું. 20 એચપીની વાત છે, 20 એચપીનું જેની પાસે ટ્રેક્ટર હોય એની વાત છે કે આમાં સાદું પાણી નહીં નાખવાનું, લીલું નાખવાનું. 15 દિવસ સુધી પાણી આમાં જોવો પણ જ નહીં, મતલબમાં લેતું નથી ટ્રેક્ટર. અને આ ટ્રેક્ટરના મેં લીધું એના અઢી 3 વર્ષ જેવું થયું છે અને હજી આમાં કાંઈ મતલબમાં ટ્રેક્ટરમાં ફોલ્ટ જ નથી આવ્યો. મતલબમાં અત્યારે 1700-1800 કલાક ટ્રેક્ટર હાલી ગયું છે, પણ આમાં અત્યાર સુધીમાં ખાલી એક જ પ્રશ્ન આવ્યો હતો, અહીં ડીઝલની નળી ગરમ થઈને આખી તૂટી ગઈ છે. બાકી અત્યાર સુધીમાં આપણે ટ્રેક્ટરમાં કાંઈ પ્રશ્ન આવ્યો નથી. જોઈ લઈએ, આ નળી એકવાર તૂટી ગઈ છે, આ એક નળી બદલાવેલી છે. બાકી 1700-1800 કલાક ટ્રેક્ટર હાલ્યું છે. આપણે હજી સુધીમાં અત્યાર સુધીમાં કાંઈ આ ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ આવ્યો નથી. અને આ લાઇટને એવું તો આપણે એક્સ્ટ્રા લગાડેલું છે મોડિફિકેશન માટે, આ પંખામાં બધી. અને જે આમાં ઘણું મોડિફિકેશન આપણે કરવાનું છે. અને બીજી વાત કરવી તો આપણે સીટ આની ટ્રેક્ટરની કમ્ફર્ટેબલ સીટ આપેલી છે. મતલબમાં ગમે એટલો વજન હોય, 60 કિલો હોય, 70 કિલો 80 કિલો સુધીમાં તમે એમાં બેસી શકો. અને અહીં આપણે ગોઠણ કાંઈ ઠેઠ હટતું નથી, જગ્યા એટલી પહોળા આપેલી છે અંદરની સાઈડ, તો કમ્ફર્ટેબલ છે. બે સાઈડ બધું સરખું આપણે બેસી શકીએ. ના આપણે હેન્ડબ્રેક છે, એ લાવીએ બતાવીએ. હેન્ડબ્રેક કંઈક આ રીતની આપેલી છે, આખી હેન્ડબ્રેક આવે. એકવાર અહીંયા પુશ કરો બ્રેક ઉપર એટલે આખી અત્યારે હેન્ડબ્રેક મારેલી જ છે એક સાઈડની હેન્ડબ્રેક. એ રીતે હેન્ડબ્રેક આવે છે. આ લીવર આવે છે, અહીંયા બતાવી દો. આ લીવરનું પગું આપણે સાઈડમાં કંઈ નડે નહીં એ રીતે જ આપેલું છે આમાં. અને મીટરની વાત કરીએ એમ તો સાઈડમાં થોડુંક મીટર બતાવી દીધું. રીતનું મીટર આવે છે, આ બતાવી દઈએ. એ ડીઝલ સ્પીડનો કાંટો છે, રેસનો, અને આ ગરમીમાં આમાં કામકાજ એક નંબરનું છે ટ્રેક્ટરનું. મતલબમાં મારું ટ્રેક્ટર સવાર દીનું હાલતું હોય તો આખો દી હાલતું હોય તો હું બંધ નથી કરતો ટ્રેક્ટર. મતલબમાં સિંગમાં ને એમાં જ હાલતું હોય, આમ લોડિંગમાં બહુ ઓછું હાલે. સિંગમાં ને એમાં હાલતું હોય મોલમાં તો ગરમી ટ્રેક્ટરમાં આવતી નથી. સવાર દીનું ચાલુ કરું મતલબમાં બપોરે એકવાર ખાવા બંધ કરવાનો અને સાંજ લગી ટ્રેક્ટર પાછું હાલતું હોય છે, તો ગરમી ટ્રેક્ટરમાં આવતી નથી. અત્યાર સુધીમાં આપણે હીટિંગનો પ્રોબ્લેમ નથી થયો. અને બેટરીનું એ બધું કામકાજ મતલબમાં આમાં 70ની બેટરી આવે છે. હું આ એક બેટરી ઉપર લાઇટું બધી અને ટેપ અને આ ઉપરની લાઇટું બધું મારે રાતે બધું કમ્પ્લીટ ચાલુ હોય. અત્યાર સુધીમાં આપણે કોઈ બેટરીનો પ્રોબ્લેમ નથી. 3 વર્ષ થવા ગયા છે બેટરી એની છે, કાંઈ મતલબમાં કર્યું જ નથી ટ્રેક્ટર. તો એ જે બધું કમ્પ્લીટ રેડી છે. હું એમ કહું કે ઘણાને પ્રશ્ન હોય કે ટ્રેક્ટર લેવું અને કયું લેવું, તો હું એમ કહું કે આ કેપ્ટનની એજન્સી એક આટો મારી અને જોઈ લેવાનો ડેમો કે નહીં આ હકીકતમાં વિડીયોમાં કે એ બધું રેડી છે. તો કેપ્ટન એકવાર ટ્રાય લેવાની કે ગમેના આજુબાજુમાં ગમેના ટ્રેક્ટર હોય તો એ જોઈ જવાનું. અને તાકાતમાં હું એમ કહું તો 20 એચપીનું મારી પાસે ટ્રેક્ટર છે. બધા 25 એચપી ઉપર સવડા હાકે ને હું 20 એચપીમાં હાકું છું. અડધા ટાયર હું એમ કહું ને તો મારે સવડાએ ઉતારી નાખ્યા ટ્રેક્ટરના. તો હું એટલે બધા ટાયરે બધા આ રીતના જ આવે છે. અને તાકાતમાં એટલે સારામાં સારું ટ્રેક્ટર. અને પહેલા ગેરમાં જ મારે સવડા હાલે છે, મીડિયમ કે કંઈ કરવું પડતું નથી. પહેલા ગેરમાં જ સવડા હાકું છું હું. અને અત્યાર સુધી હું 50-60 વીઘાના સવડાએ આનાથી હાકી નાખ્યા છે.
25 એસપીનું હાલ્યું જાય ને એમાં ટ્રેક્ટર હાલ્યું જાય છે તાકાતમાં ને બધી રીતે. મતલબ હું એમ કહું કે 20 એસપીનું ગમે એ બીજું ટ્રેક્ટર હોય ને એની આજ ન આવે એની હારે. એટલી તાકાતી આપે. આની કિંમતની વાત કરવી ને તો બધા ટ્રેક્ટર કરતાં થોડુંક મોંઘું તો પડે છે, પણ સિસ્ટમ એ તરહની મતલબમાં હાઇડ્રોલિક ને બધું બ્રેક ને બધું સારું આપેલું છે. તો આની કિંમત હું લાવ્યો ને તો એ મારે પડ્યું હતું કંઈક 360 કેશમાં, અને અમે હપ્તે કરાવ્યું હતું એટલે 4 આજુબાજુ કંઈક ટ્રેક્ટરની અમને લોન કરાવી હતી. એટલે અત્યારે તો એની કિંમત કંઈક વધારે છે. અને આમાં કલરની વાત કરીએ તો કલર અત્યારે મતલબ પાલીતાણા તળાજામાં તો 2 કલર છે, લાલ ને બ્લેક. બ્લેક કલરમાં 1 નંબર ટ્રેક્ટર આવે છે. અને આગળ આના 25 હોર્સપાવરનું છે ને આપણી પાસે એક 20 એસપી છે, 25 એસપીનું છે અને 25 એસપીમાં 4x4 છે. બધા ટ્રેક્ટરના રિવ્યૂ હું મેકવાનો છું આપણી યુટ્યુબ ચેનલમાં. જણાવી લેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે જેથી કરીને બીજો વિડીયો હું મેકું તો એ તમારા સુધી પહોંચી જાય.